गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 विषय हिंदी। गया विडियो लेक्चर ની અંદર આપણે વ્યાકરણ લેખનનો ટોપિક નંબર 3 ભણ્યા। શું ભણ્યા? મુહાવરે। તો આજે આપણે ટોપિક નંબર 4 શબ્દ સમૂહ કે लिए એક શબ્દ એના વિશે આપણે સમજવાનું છે। જે હું અહીંયા બોલું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે, સમજવાનું છે અને ત્યારબાદ તમારે તમારી પાકી બુકની અંદર લખવાનું છે। વ્યવસ્થિત રીતે લખેલું હોવું જોઈએ। तो पहला આપણે સમજી લઈએ પ્રસ્તાવના। प्रश्न पत्र में शब्द समूह के बदले एक शब्द देने के लिए प्रश्न पूछा जाता है कि प्रश्न पत्र ની અંદર આપણને શબ્દ સમૂહ કે लिए એક શબ્દ સમૂહ આપેલો હોય કે એક કોઈ પણ શબ્દ આપેલો હોય છે એનો સમૂહ, એટલે કે આપણે ઉદાહરણ લઈએ કે હિમકા ઘર, તો આપણને એવો શબ્દનો સમૂહ એક આપેલો હોય છે અને એમના માટે એક શબ્દ દેને કે लिए પ્રશ્ન પૂછાતા है કે એના બદલે એક શબ્દનો આપણે એનો અર્થ એક શબ્દની અંદર આપવાનો હોય, એવી રીતે આપણને કહેવામાં આવ્યું હોય છે અને એવી રીતે સવાલ પૂછ્યો હોય તો એને શું કહેવાય? શબ્દ સમૂહ। એટલે કે પ્રશ્નપત્રની અંદર આપણને કોઈ પણ શબ્દનો સમૂહ આપેલો હોય છે અને એમના બદલામાં આપણે એક જ શબ્દની અંદર આપણે એનો જવાબ લખવાનો હોય છે, તો એને શું કહેવાય? શબ્દ સમૂહ। જોઈએ વિભાગ અ અને વિભાગ બ। તો વિભાગ અ ની અંદર છે શબ્દનો સમૂહ અને વિભાગ બ માં છે એક શબ્દ। જો વિચલિત નહીં હોતા એને શું કહેવાય? અવિચલ। પછી બીજું છે હિમકા ઘર, તો કે હિમાલય। ત્રીજું છે शरण में आया हुआ એટલે કે શરણાગત। ચોથું છે गिरी को धारण करने वाला એટલે કે गिरिधारी। પછી ઉપર વિભાગ અ में 4 શબ્દ સમૂહ दिए गए કે ઉપર વિભાગ અ ની અંદર આપણને 4 શબ્દનો સમૂહ આપવામાં આવ્યો છે और विभाग ब में प्रत्येक शब्द समूह के लिए एक एक शब्द दिया गया है અને વિભાગ બ ની અંદર આપણને પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપેલો છે કે પહેલો છે તો પહેલો શબ્દ સમૂહ છે તો એનો શબ્દ પણ આપણને આપેલો છે। એવી રીતે ચારે ચાર જે શબ્દ સમૂહ આપેલા છે એના ચારે ચારના અર્થ આપેલા છે એક એક વાક્ય એક એક શબ્દની અંદર। शब्द समूह और उसके लिए दिए गए शब्द के बीच संबंध है कि शब्द समूह અને આ બંને જે શબ્દ આપેલા છે કે શબ્દ સમૂહ અને શબ્દ, તો એ બંને વચ્ચે એક સંબંધ રહેલો છે। જોઈએ તો કે હિમકા ઘર, તો હિમાલય એટલે કે હિમાલય એટલે શું થાય? હિમકા घर। प्रत्येक शब्द समूह संबंधित शब्द का अर्थ स्पष्ट करता है कि जे दरेक शब्द समूह આપણને આપેલા છે એ શું अर्थ સંબંધ કરે, अर्थ स्पष्ट करे છે, એમને સંબંધિત अर्थ स्पष्ट करे છે। જોઈએ તો કે शरण में आया हुआ કે શરણમાં આયા हुआ એટલે કે શરણાગત, તો આ બંનેનો અર્થ આપણને સંબંધિત લાગે, એકબીજાને કનેક્ટેડ। गिरी को धारण करने वाला तो के गिरिधारी यानी शब्द समूह का संक्षिप्त रूप है એટલે કે શબ્દ સમૂહનું સંક્ષિપ્ત રૂપ એટલે કે ટૂંકું રૂપ છે। इस प्रकार कई शब्दों के बदले अथवा शब्द समूह के बदले उसी अर्थ को सूचित करने वाले एक शब्द का प्रयोग होता है, इसे ही शब्द समूह के लिए एक शब्द कहते हैं। कि આવી જ રીતે कई शब्द के बदले अथवा शब्द समूह के बदले उसी એટલે ઉસી કે અર્થ કો સૂચિત કરને વાલા એક શબ્દ કા પ્રયોગ એટલે કે આપણને ક્યારેક શબ્દ સમૂહ આપેલો હોય કે અથવા કોઈ એવો શબ્દ આપેલો હોય તો એમના માટે આપણે કોઈ પણ એક અર્થ એટલે કે એમના માટે ઉચ્ચાર કરીએ એક શબ્દની અંદર કે ટૂંકા રૂપની અંદર આપણે એમનો ઉચ્ચાર કરીએ, અર્થ આપીએ, શબ્દ સમૂહ જે આપણને આપેલો હોય એમના માટે એક નાનો એવો શબ્દ આપીએ તો એમને શું કહેવાય? શબ્દ સમૂહ। કે કોઈ પણ શબ્દ સમૂહ આપણને આપેલો હોય છે એમના માટે નાના શબ્દનો આપણે प्रयोग करता होइए तो एमना આપણે શું નામ કહીએ? શબ્દ સમૂહ કે लिए एक एक શબ્દ એવું આપણે એને કહી શકીએ। કે કોઈ પણ આપણે શબ્દ સમૂહને ટૂંકમાં આપણે કહીએ તો કે આપણને શબ્દનો સમૂહ આપેલો હોય, માનો કે गिरी को धारण करने वाला, તો આપણે એમના માટે એક શબ્દ આપણે આપવાનો છે તો આપણે શું લખીએ? गिरिधारी એટલે કે गिरी को धारण करने वाला गिरिधारी। તો આમાં ખબર પડી ગઈ છે। હવે તમારે સ્ક્રીનશોટ લઈને તમારે તમારી બાકી બુકની અંદર લખવાનો છે। હવે હું શબ્દ સમૂહ લખાવું છું એ તમારે તમારી બાકી બુકની અંદર લખવાના છે।
पहलू छे सृष्टि की रचना करने वाला। सृष्टि की रचना करने वाला એટલે કે સિરજનહાર। પછી બીજું છે ચીડિયો કા બોલના। એટલે કે ચહચહાના। ત્રીજું છે પ્રબલ ઈચ્છા। એટલે કે ચાવ। ચોથું છે દેવો કે ગુરુ। એટલે કે બૃહસ્પતિ। पांच कुएं का चबूतरा। એટલે કે જગત। छ वह लोक जहाँ देवता रहते हैं એટલે કે સ્વર્ગ। वह लोक जहाँ देवता रहते हैं એટલે કે સ્વર્ગ। પછી છે 7 कोयल की आवाज। कोयल की आवाज એટલે કે કૂ। પછી છે 8મું वसंत ऋतु में कुएं कुहू कुहू करने वाला पक्षी। वसंत ऋतु में कुहू कुहू करने वाला पक्षी એટલે કે કોયલ। પછી છે 9મું अच्छा कार्य। એટલે કે સુકર્મ। પછી છે 10 अनाज साफ करने का साधन। अनाज साफ करने का साधन એટલે કે सूप। પછી 11 घर का चौक એટલે કે આંગણ। પછી 12 जिसकी अकल तेज हो। जिसकी अकल तेज हो એટલે કે અકલમંદ। પછી છે 13મું સભ્ય વ્યવહાર। એટલે કે શિષ્ટાચાર। પછી છે 14 न मरने वाला। लेके अमर। પછી 15 हृदय को रोमांचित करने वाला। हृदय को रोमांचित
वाला એટલે કે રોમાંચક. પછી છે 16 अपने स्वामी के प्रति अपने स्वामी के प्रति निष्ठा रखने वाला निष्ठा रखने वाला એટલે કે વફાદાર. પછી सच बोलने वाला એટલે કે સત્યવાદી. પછી 18 प्रशंसा के योग्य એટલે કે પ્રશંસનીય. પછી 19 चौकी करने वाला એટલે કે ચોકીદાર. પછી 26 किसी समस्या का समाधान किसी समस्या का समाधान એટલે કે હલ. પછી पीठ पीछे बुराई करने वाला पीठ पीछे बुराई करने वाला એટલે કે ચુગલખોર. પછી 22 प्रकाश का पर्व એટલે કે દિવાળી. પછી 23 जिसको जिसको भूल जाने की आदत हो એટલે કે ભૂલક્કડ. પછી 24 उपकार को मानने का भाव उपकार को मानने का भाव એટલે કે કૃતજ્ઞતા. પછી 25 जो उचित नहीं है जो उचित नहीं है अनुचित. तो જોઈએ सृष्टि की रचना करने वाला तो के सृजनहार કે સૃષ્ટિની રચના કરનાર એટલે કે સર્જનહાર આપણે ભણવામાં પાઠની અંદર આવે છે એટલે તમને ખબર હશે. ચિડિયો કા બોલના એટલે કે ચહચહાના. પ્રબલ ઈચ્છા એટલે કે ચાવ. દેવો કે ગુરુ એટલે કે બૃહસ્પતિ. कुएं का चबूतरा એટલે કે જગત. वह लोक जहाँ देवता रहते हैं એટલે કે સ્વર્ગ. कोयल की आवाज એટલે કે कूक. वसंत ऋतु में कुहू कुहू करने वाला पक्षी એટલે કે कोयल. अच्छा कार्य એટલે કે सुकर्म. अनाज साफ करने का साधन એટલે કે सूप. घर का चौक એટલે કે आंगन. जिसकी अकल तेज हो એટલે કે अकलमंद. सभ्य व्यवहार એટલે કે शिष्टाचार.
न मरने वाला એટલે કે अमर, हृदय को रोमांचित करने वाला એટલે કે रोमांचक, अपने स्वामी के प्रति निष्ठा रखने वाला એટલે કે वफादार, અને બીજો અર્થમાં આપણે એને સ્વામી ભક્ત પણ કહી શકાય। सच बोलने वाला એટલે કે સત્યવાદી, प्रशंसा के योग्य એટલે કે प्रशंसनीय, चौकी करने वाला એટલે કે चौकीदार, किसी समस्या का समाधान એટલે કે हल, पीठ पीछे बुराई करने वाला એટલે કે चुगलखोर, प्रकाश का पर्व એટલે કે दिवाली, जिसको भूल जाने की आदत हो એટલે કે भुलक्कड़, उपकार को मानने का भाव એટલે કે कृतज्ञता, जो उचित नहीं है એટલે કે अनुचित। હવે આપણે આ જોયું હોય એમાં તમને સમજ પડી જ ગઈ હશે અને તમારે તમારી પાકી બુકની અંદર વ્યવસ્થિત રીતે લખવાના છે। 25 શબ્દ સમૂહ આપેલા છે એને આપણે વ્યવસ્થિત રીતે લખવાના છે, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી ત્યારબાદ તમારી બુકની અંદર લખી લેજો।